આજે આપણું પૂરક વાંચન ચોથું, ત્રીજું બાકી છે એ આવતા લેક્ચરમાં લઈ લેશું. બરાબર? ચોથું પૂરક વાંચન મારી બા, કે જેની લેખિકા છે શરીફા વીજળીવાળા. શરીફા વીજળીવાળા છે એ પોતાના મમ્મીની વાત કરે છે. એનું ચરિત્ર છે એ આ પાઠની અંદર આલેખાયેલું છે કે નાનપણમાં લેખિકા પોતાની માં સાથે બિલકુલ નથી બનતું. એની સાથે ઝઘડો થાય છે. એની માં જ્યારે એને કામ ચીંધે છે તો ના પાડી દે છે. કામ એની પાસે બુકનું સ્કૂલનું ના હોવા છતાં બુક લઈને બેસી જાય છે. અને એની મમ્મી છે એ સતત એને એ રીતે ટકોર કરે છે કે ભાઈ તું આખો દિવસ બુક લઈને શું પડી રહે છે, જે કંઈ કામ એને કહેવામાં આવે છે તે કામ કરતી નથી. બરાબર? એટલે એ રીતે એને ઠોકે છે. પણ આ બધી જ એક માના પ્રેમની રીત હતી. એ લેખિકા ક્યારે સમજી શકે છે? તો કે જ્યારે યુવાન થાય છે અને પોતાને જ્યારે એકલું રહેવાનું થાય છે ત્યારે માની કદર છે એ કરે છે કે ભાઈ બાળકને માં ટકોરીને એની અંદર બધા સારા ગુણો છે એ ભરે છે. બાળકના મનમાં અને જીવનમાં માતા પ્રત્યેનું સ્થાન કેવું અનન્ય હોય છે એની વાત લેખિકાએ આ પૂરક વાચનમાં કરેલી છે. બરાબર? ચાલો પહેલા લેખિકાનો પરિચય આપણે જોઈએ છીએ, ત્યાર પછી ચેપ્ટર જોતા જઈએ છીએ. શરીફા કાસમ વીજળીવાળા ભાવનગર જિલ્લાના જીથરી ગામના વતની છે. PhD નો અભ્યાસ કર્યો MPP કોલેજમાં અને હાલ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપિકા છે. વિવેચન, અનુવાદક, સંપાદક તરીકે વિખ્યાત છે. ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર, વાર્તા સંદર્ભ, સંપ્રત્યય, નવલ વિશ્વ તેમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે. બરાબર? ચાલો, તેમને દિલ્હી સાહિત્ય અકાદમી અને દિલ્હીનો અનુવાદક પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે અને સંપાદન તરીકે તેનું કાર્ય છે એ નોંધપાત્ર રહ્યું છે. આ પાઠની અંદર શું આવે છે એ છેલ્લો પેરેગ્રાફ કે છે આપણે જોઈએ એટલે ભાવ છે પકડાઈ જાય પાઠનો. બાળકના મનમાં માતાનું સ્થાન અનન્ય હોય છે. ખૂબ મુશ્કેલીઓ વેઠીને બાળકને ઉછેરતી માતા તેમની જરૂરિયાતોને સમયસર યથાશક્તિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે ઘણી વખત જોયું છે કે આપણી પાસે કોઈ પણ વસ્તુ ખૂટે છે, ઘરમાં પૈસાની સગવડતા નથી, છતાં પણ આપણા મમ્મી પપ્પા છે આપણી એ જરૂરિયાતને પૂરી કરે છે. અને એની પાસે સગવડતા છે કે નથી એ ક્યારેય ફિલિંગ આપણા સુધી પહોંચવા દેતી નથી. આ એક માં કરી શકે કે એનો પ્રેમ છે નિસ્વાર્થ છે. જગતમાં બધી વ્યક્તિ પાસે તમે કોઈ અપેક્ષા રાખો છો તો કંઈક ને કંઈક સ્વાર્થ રહેલો છે. જ્યારે માં છે એ પ્રેમ નિસ્વાર્થ ભાવે આપણને આપતી હોય છે. જરૂર જણાય ત્યાં ટકોરે પણ છે. વાત્સલ્ય મૂર્તિ એવી માતા બાળકોનો સંસ્કાર પિંડ ઘડે છે. પિતા છે એ બાળકની જે જરૂરિયાત છે, આર્થિક જરૂરિયાત એ પૂરી કરે છે. જ્યારે બાળકમાં સંસ્કાર સિંચન કરવાનું કાર્ય એ માના ઉપર હોય છે. તેમની સમજ મોટી ઉંમરે દરેક બાળકને થાય છે ત્યારે માતા પ્રત્યેનો અહોભાવ વધી જાય છે. સરળ અને બોલચાલની લઢણથી શૈલીની રચના રસાળ બની છે. ચાલો હવે પાઠને જોતા રહીએ છીએ. પેન્સિલ સાથે રાખજો. આ ધરતીના પડ પર ભાગ્યે જ કોઈ માના જણ્યા એવા હશે જેમને પોતાની માં વિશે કંઈ કહેવાનું મન ના થાય. આવા બહુ ઓછા લોકો હોય કે જે પોતાની માં વિશે વાત કરવા નથી માંગતા. આપણે આજુબાજુમાં જોવો તો ઘણા એવા મળી એ જાય, પણ એની પાસેની એની જે લાગણી અંદરની છે એ આપણે જાણી નથી શકતા. બધાને મારી જેમ પોતાની માં નોખી ભાગ્યની જ લાગતી હશે, ભાત એટલે રીતની. બધાને પોતાની માં છે બધા માં કરતા અલગ હોય એવું જ લાગતું હશે. મારી બાના કપાળે, લેખિકા બોલે છે, બરાબર? શરીફા, મારી બાના કપાળે સાવ નાનેથી જ ભીતમાં માથા અફાડી માર્ગ કાઢતા મોટા થવાનું લખાયેલું હતું. ભીતમાં માથા અફાડી એટલે ખૂબ મહેનત કરી, મજૂરી કરી અને આગળ આવ્યું. 2 ટક પૂરતું જમવાનું માંડ મેળવી શકું એવું નાનપણથી જ મારી માં છે એના નસીબમાં લખાયેલું છે એમ કહે છે.
એમના બાપુના ઘરે દોમ શાયરી, જ્યારે એની માં છે પોતાના પિતાના ઘરે હતી ત્યારે દોમ શાયરી એટલે કે અતિશય ધનવાન પરિવારમાં એનો ઉછેર થયેલો. પણ હજુ તો આને બદામ કહેવાય અને આને કાજુ કહેવાય એવું બા સમજતા થાય એ પહેલા એમના બાપુ રંગૂન મેલીને આવતા રહ્યા. રંગૂન હતા, બરાબર, અને ત્યાંથી એ વેપાર કરી ધંધો કરીને પૈસા અહીંયા મોકલતા હતા. પણ બા જેવા મોટા થાય છે, કોઈ વસ્તુની ખબર પડે એ પહેલા તો એના પિતા છે રંગૂન છોડી અને અહીંયા આવી જાય છે, અને ત્યાર પછીના એના દિવસો છે એ ખરાબ દિવસો આવી જાય છે. હજી તો 10-12 ના થયા, 10-12 ના એટલે કે 10 કે 12 વર્ષના થયા ત્યાં તો ચૂલો સળગાવવાની અને માલિપા એટલે કે એની અંદર કંઈક ઓરવાની સામટી જવાબદારી બાના ખભે આવી પડી. મતલબ કે રસોડાનો ભાર છે, રસોઈ બનાવવાનો ભાર છે એ લેખિકાના માથે આવી જાય છે. 10 અને 12 વર્ષની ઉંમરના હતા ત્યારે ઘર સાથે જ ખેતરની મજૂરી બહુ વહેલી વળી. ઘરનું તો કામ કરવાનું જ હતું, પણ સાથે સાથે ખેતરની મજૂરી છે એ પણ કરવાની રહેતી. ઘરની સાથે ખેતરનું કામ છે એ પણ કરતા. સવારના 4 વાગે દિવસ ઉગી જાય પછી 8 ક્યારે એનું કાંઈ નક્કી નહીં. વહેલી સવારે 4 વાગે ઉઠી ઘરનું કામકાજ કરતા હોય અને વાડીએ જાય, પણ દિવસ પૂરો ક્યારે થાય એ નક્કી નથી રહેતું. આવી કાળી મજૂરી કરી ઘર ચલાવતી બા 14મા વર્ષે એના જ ગામમાં પરણી ત્યારે બાપુની ઉંમર હતી 25 વર્ષ. જ્યારે બા છે એ મજૂરી કરે છે, ઘર ચલાવે છે અને ઘરની જવાબદારી ઉપાડી લે છે ત્યારે બાની ઉંમર 14 વર્ષની હતી અને એના જ ગામમાં લગ્ન થાય છે અને લગ્ન થનાર એ વ્યક્તિ છે એની ઉંમર 25 વર્ષની હતી. ગામના પોલીસ પટેલના દીકરા સિવાયની એમની કોઈ ઓળખ નહોતી, મતલબ કે પોતાની ઓળખ નહોતી ઊભી કરેલી. એ વ્યક્તિ લેખિકાના પિતા છે ઓળખાતા હતા, એના પિતાના નામે ઓળખાતા હતા, પોતે એની જિંદગીમાં એવું કોઈ સારું કાર્ય છે કરેલું નહોતું. બાને તો ઘરના દાજે વનમાં ગયા અને વનમાં લાગી આગ જેવો ઘાટ હતો કે જ્યારે પોતાના પિતાના ઘરે હતા ત્યારે પણ એને માથે જવાબદારી હતી ઘર સંભાળવાની, અને એ ઘર છોડીને જ્યારે પોતાના સાસરે આવે છે તો પણ એ જ વધુ જવાબદારીનો ભાર છે એનો ઉઠાવવો પડે છે. દાદાના તોરનો તાપ જો ગામ ન જીવી શકતું હોય તો બાનું તો ગજ્જું જ શું. બા એટલે એની મમ્મી, દાદા મતલબ કે લેખિકાના પિતાના પપ્પા. તોર એટલે કે મિજાજ, એનો ગરમ સ્વભાવ જો ગામના લોકો છે એ સહન ના કરી શકતા તો બાનું તો સુગજ્જુ એમ કે છે. ગામડાઓમાં મોસમની ચીજો વેચતા, બરફથી માંડીને બોરની ફેરી કરતા બાપુ એક કાતરા ધંધો બદલતા પણ એમની તકદીર બદલવાનું નામ નહોતું. બરફની સીઝન હોય ત્યારે એ ધંધો કરે, બોરની સીઝન હોય ત્યારે એની ફેરી કરે, બરાબર. જેમ મોસમ છે એ મિજાજ બદલે એમ બાપુ છે એક કાતરા એનો ધંધો ફેરવતા. ધંધો એક કાતરા ફરતો તો પણ તકદીરમાં જે લખાયેલું છે, નસીબમાં જે લખાયેલું છે એ નસીબ ફરવાનું નામ નથી લેતું. છાપાની એજન્સી મળતા રખડપટનો પટ સાંકડો થયો પણ આવકમાં ઝાઝો ફેર ન પડે. રખડપટ્ટી ઓછી થતી કેમ કે ફેરી બંધ થઈ ગઈ, પેપરની એજન્સી મળે છે પણ આવકમાં ઝાઝો ફેર પડતો નથી. ચાદર હતી એવડી ને એવડી જ રહી પણ પગ લાંબા થતા ગયા. મતલબ કે આવક ટૂંકી ને ટૂંકી હતી પણ ઘરમાં વ્યક્તિઓની સંખ્યા છે એ વધતી જાય છે. 400 રૂપિયાની આવકને અમે 5 ભાઈ બહેન ઉમેરાયા હતા. ચાલો, આવક એને એ જ હતી, ઘરમાં વ્યક્તિઓની સંખ્યા વધતી જતી હતી, 400 રૂપિયા આવતા હતા તો સામે 5 ભાઈ બહેન, લેખિકાના પિતા અને એની મમ્મી, 7 જણાનું એ ઘર અને 400 રૂપિયા આવક. ઘર ચીથરી ગામે ને બાપુ આસપાસના વજુલ, સણોસરા, ઢોડા, સોનગઢ વગેરે ગામો સુધી સાયકલ પર ફેર કરે. અમારું ઘર ચીથરીના દવાખાનાની હદની બહાર, મતલબ દવાખાનું, સરકારી દવાખાનું પણ ગામના છેવાડે આપેલું હોય, બરાબર, ગામની વચ્ચોવચ્ચ ના હોય. જ્યારે લેખિકાનું ઘર છે એ ક્યાં હતું તો કે દવાખાનું છે એની એ પાછળ
બરાબર. બાવર, ગોયડી ને ઇંગોરિયાના ઝુંડ સિવાય અમારે કોઈ પાડોશી નહોતા, કેમ કે ગામની બાવર એનું મકાન હતું, એટલે આજુબાજુના વૃક્ષો સિવાય બીજું કોઈ એવું ઘર નહોતું કે જેનું પાડોશી હોય. લાઈટ તો છે 1983 માં લીધી. આને કાજલ કાળી રાત કહેવાય. એવી જ્યારે ખબર નહોતી પડતી ત્યારે બા અમને ઢબુરીને વાટ જોતી બેસી રહી. જ્યારે લાઈટ નહોતી ત્યારે અંધારામાં બધા બાળકોને સુવડાવી અને બા છે એ ઢબુરીને બેસી રહેતી, મતલબ કે માથે ધાબળો ઓઢાડીને બાળકોને સુવડાવે છે અને પોતાના પતિ ની આવવાની રાહ જુએ છે. બાપુ આવે ન પણ આવે કાંઈ ઠેકાણું નહીં, કેમ કે એ જ્યારે ધંધો કરવા માટે ગયા હોય છે તો એ રાત્રે આવી જાય એનું કંઈ નક્કી નથી, ક્યારેક ના પણ આવે. એકવાર તો ધંધાની ભીંસે મૂંઝાયેલા અકળાયેલા બાપુ હારી થાકીને વગર ટિકિટે ગાડીમાં ચડી બેઠા છેક અજમેર સુધી. આર્થિક રીતે એટલા બધા ખેંચાઈ ગયા હતા કે એ ઘર-બાર છોડી ટિકિટ વગર ટ્રેનમાં બેસી જાય છે અને અજમેર સુધી પહોંચી જાય છે. તે 4 દાડે પાછા આવ્યા હતા. કઈ ધીરજે બા બેસી રહી હશે એ 4 દાડા તો એ જ જાણે. બાપુ પાછા 4 દિવસે આવશે. ત્યારની જેમ ફોન નહોતા કે ફરદાને પૂછી લે કે ક્યાં છો, જલ્દી આવો. બરાબર. 4 દિવસ સુધી બાએ કઈ ધીરજ રાખી અને બાપુની રાહ જોઈ છે તો બા જ જાણે. અમારી કોઈ સમજ એના રડવામાં સૂર પુરાવાથી વધારે નહોતી એ સમય. હા, બા 4 દિવસ રડતી બેઠી એમ કહે છે. બધા બાળકોની સમજ ખાલી એટલી જ હતી કે બા રડે છે તો આપણે પણ રડવાનું છે. એના સૂરમાં સૂર પુરાવતા હતા. એનાથી વિશેષ જાજી કોઈ સમજ અમારી પાસે નહોતી. એ કાઠા કાળમાં, કાઠા એટલે કે ખરાબ કાળ એટલે સમયમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા જાવા નાખવા પડતા હતા. જાવા નાખવા એટલે કે પ્રયત્ન કરવા પડતા હતા. એ ખરાબ દિવસોમાં ટકી રહેવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી એમ કે છે. ટક ચૂક્યા નહોતા પણ ચૂકી જવાની ધાસ્તી તો કેટલી વાર અનુભવાતી. ટક એટલે એક ટક એવું નહોતું ભાઈ, એક સમય એવો નહોતો આવ્યો કે એક ટાઈમ જમવાનું નહીં મળે, પણ હા સતત આવતા ટાઈમમાં જમવાનું મળશે કે નહીં એની બીક જરૂર રહેતી. જે ઉંમરે છોકરાઓ નિશાળેથી આવી માને ચૂપચાપ બેઠેલી જોઈ સમજી જાય કે નક્કી આજે કંઈક હશે, ત્યારે અમે સમજી લેતા કે માં ચૂપચાપ બેઠી છે તો નક્કી આજે કંઈ જ નહીં હોય. માના સ્વભાવમાં જ્યારે ફેરફાર આવી જાય ત્યારે આપણે સમજી લઈએ કે આજે કંઈક નવું છે. બરાબર. પણ અમે એવું સમજતા હતા કે માં જે ચૂપચાપ બેઠી છે તો મતલબ કે આજે ઘરમાં કંઈ જ ખાવાનું નથી, માં એટલે ચૂપચાપ બેઠી છે. આ અમારી સમજ હતી એમ લેખિકા કહે છે. ડહાપણની દાઢ 16-17 વર્ષે ઉગે, પણ અમને ભાઈ બહેનને તો 7-8 વર્ષની ઉંમરે જ ઉગી ગઈ. જો ભાઈ ઘરની પરિસ્થિતિ, ઘરની સિચ્યુએશન આપણને વધારે વિધવ બનાવી દે છે, વધારે સમજદાર બનાવી દે છે. જે ઘરનું વાતાવરણ આર્થિક રીતે ખાસ આ અસર કરે છે. ઘરમાં પૈસા હોય તો એ બાળકનો ઉછેર આર્થિક રીતે ખબર જ નથી પડતી કે પૈસાની વેલ્યુ શું છે. એનામાં સમજદારી મોડી આવે છે. પણ જે ઘરમાં એક ટક ખાવા માટે ઝઝૂમવું પડતું હોય છે એ બાળકો વહેલા મોટા થઈ જાય છે. આ એ બાળકો નથી ઈચ્છતા કે એ પરિસ્થિતિમાં રહે, પણ સિચ્યુએશન એવી હોય છે, પરિસ્થિતિ એવી હોય છે કે એનાથી બહાર પણ નીકળી નથી શકાતું. હું હંમેશા એક ઉદાહરણ તમને આપું છું જ્યારે તમે ક્લાસમાં આવો છો ત્યારે. તમે તો હવે 10મામાં મારી પાસે આવશો અને આવી ગયા છો, આપણે ક્યારેય એવી રીતે સમજ્યા નથી, પણ જે છોકરાઓ અત્યારે મારી પાસે છે, સમજી ગયા છે, એ લોકોને હંમેશા હું ખાલી એક જ ઉદાહરણ આપું છું કે આપણી જે પરિસ્થિતિ છે, આપણી પાસે બાઇક છે તો આપણે સાયકલ વાળાને જોઈએ કે એની પાસે સાયકલ છે, એના કરતાં સારું છે આપણી પાસે બાઇક છે. આપણે નહીં કે ગાડીવાળાને જોશું. જો ગાડીવાળાને જોશો તો તમારી અપેક્ષા વધી જશે કે મારે પણ ગાડી હોય તો. આ અપેક્ષા ખોટી છે. જો તમે તમારાથી જે નીચા છે, તમારાથી નાના છે, કે એની પાસે સાયકલ છે તો મારી પાસે ગાડી છે, એનાથી હું કંઈક ચડિયાતો છું. તમારાથી જે ચડિયાતા છે એને ના જુઓ. બરાબર. તો લેખિકા અને એના ભાઈ બહેન છે એ બાળપણથી જ વધારે સમજદાર બની જાય છે કે છે.
બાળપણને બહુ વહેલું હળવેકથી આવજો કહી દીધેલું. કાઠા કાળમાં વખત સાથ છોડે એ પહેલા માણસો સાથ છોડી દેતા હોય છે. જ્યારે આપણો ખરાબ સમય હોય ને ત્યારે આપણી સાથે રહેલા માણસો છે એ પણ સાથ છોડીને ચાલ્યા જાય છે. એમનો અમને નાનેથી અનુભવ. ગામની એકમાત્ર કરિયાણાની દુકાન હોરો ચલાવે. હોરો એટલે કે બોરો, કાદર બોરા આપણે જે કહીએ ને એ દેશી ઓગળી આપે છે. અહીંયા કરિયાણાની દુકાન ચલાવે છે. થોડા ઘણા પૈસા દઈએ એટલે જાજુ બાકી ચાલે. જેટલા પૈસા હોય એટલા પૈસા ચૂકવી અને એ વસ્તુ લાવીએ છીએ, પણ જ્યારે પૈસા નથી હોતા ત્યારે બાકીમાં વસ્તુ માલ આવે છે અંગે છે. એમાં એકાદ મહિનો કંઈ નહીં દેવાયું હોય, બા ચીજું લેવા ગઈ, શેરને અડધો શેરના પડીકા બંધાવે. એક શેર એટલે કે 480 ગ્રામ થાય, બરાબર? તો એવી રીતે શેર અને અડધો શેરના પેકેટ છે ઘરની વસ્તુના બા બંધાવે છે. જેવી પૈસાની વાત આવી કે ડોકમાં સીધી કાતરી વાળી મારી બાએ આજીજી શરૂ કરી કે ભાઈ પૈસા નથી, આવતા વર્ષે આવતા મહિને જ્યારે સગવડતા થશે ત્યારે પૈસા ચૂકવી દઈશું. આજે આંખ બંધ કરું તો એ દ્રશ્ય એવું ને એવું દેખાય છે. હોરાના બોલ કાનમાં એવા ને એવા જ પડઘાય છે. બા છે એ એવું કહે છે કે આજે મારી પાસે પૈસા નથી, તો હું આવતા મહિને જ્યારે સગવડતા થશે ત્યારે તમને પૈસા આપી જઈશ. પણ બોરો છે જે દુકાનદાર છે એ પરિસ્થિતિ નથી સમજી શકતો. એ વસ્તુ માને નહીં લઈ જવા દે. કહે છે કે પડીકા બનાવી નહીં પડ્યા, જ્યારે પૈસાની સગવડતા થાય ત્યારે પડીકા લઈ જાજો. લેખિકાને અત્યારે પણ બધી સુખ સંપત્તિ હોવા છતાં જ્યારે આંખ બંધ કરે છે ત્યારે એ પરિસ્થિતિ નજર સામે આવે છે કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં એ ટકી અને અત્યારે આ મંજિલ સુધી પહોંચી શક્યા છે. બરાબર? ક્યારેક આપણે ઘરની પરિસ્થિતિ નથી સમજી શકતા કે શું હોય છે. મમ્મી પપ્પા આપણને ખુદ કહેતા હોય છે કે ભાઈ અત્યારે આ વસ્તુ નથી, પછી લેશું, પણ આપણે આપણી જીદ ઉપર હોય છે કે ના જોઈએ છે મને. શું પરિસ્થિતિ છે એ સમજવાની ક્યારેય કોશિશ નથી કરતા. હવે થોડા સમજી જાજો. જો ખોટી જીદ કરતા હોય તો નહીં કરતા, ઘરને અને ઘરની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરજો. પાઠ અધૂરો છે. આવતા લેક્ચરમાં આપણે જોઈશું આને ભાગ 1, બરાબર? ભાગ 2 આવતા લેક્ચરમાં આપણે જોઈએ છીએ. થેન્ક યુ.